આવ્યો તો મારા ઘરે છોકરા મોકલ્યા હતા ને જોવા જ મેં મોકલ્યા તારા પંપે. તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને મેં નું આવ્યું. લુવાણાને કહીએ તને લેવા આવે. મેં તારા બાપનું કઈ બગાડ્યું તું અને તારા ભીંતું નહીં કે મારો માર નસીબદારને મળે, મારી ગોળીઓ નસીબદારને મળશે. ખાલી હું થાય નહીં. ગોંડલ અને રીબડા જે સતત ચર્ચામાં હોય એટલે તમે સમાચાર ખોલો અને તમને ગોંડલ કાં તો રીબડાના સમાચાર મળી જતા હોય. ત્યાં માહોલ પણ ઘણી બધી વાર આમ તંગદિલી જેવો હોય છે. એ રીબડાથી ફરીથી ચર્ચાનું કેન્દ્ર અને એ રીબડાથી સમાચાર આવ્યા છે કે રીબડા પેટ્રોલ પંપમાં 2 અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કરી અને મોડી રાત્રે ફાયરિંગ કરી. હવે એ પેટ્રોલ પંપ અનિરુદ્ધસિંહ જાડેજાનું હતું એટલે એ વધારે ચર્ચાનું કેન્દ્ર. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામમાં અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા બુકાનીધારી શખ્સ આવ્યા, ફાયરિંગ કરી. બાદમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર અચાનકથી આવ્યો. જ્યારે આ બધી ચર્ચા થઈ રહી હતી ત્યારે અચાનકથી વિડીયો આવ્યો અને વિડીયો એ હાર્દિકસિંહ જાડેજા નામના એક વ્યક્તિનો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર એણે મૂક્યો એટલે સ્ટોરીમાં 4 જેટલી સ્ટોરીઝ મૂકી, જેમાં એ ખૂબ ગંદી ગાળો અનિરુદ્ધસિંહ જાડેજા સહિત એમના દીકરાને બધાને દઈ રહ્યો છે અને એ વ્યક્તિ કહી રહ્યો છે કે મેં જ ફાયરિંગ કરાવી હતી, હું એ ફાયરિંગની જવાબદારી લઉં છું. રાજદીપસિંહ જાડેજાને એ ધમકી આપતા પણ દેખાય છે અને વિડીયોમાં દેખાય છે કે કોઈ જૂની અદાવતને કારણે આ ફાયરિંગ થઈ હોય તેવું લાગી રહ્યું છે. તો પહેલાં જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો એ જુઓ, સાથે જ જે ફાયરિંગ સમયે સીસીટીવી હતા એ પણ જુઓ. રાજદીપ તારી એને પંખી તારું ઘર શેરીમાં આવે તું સમજસ, તું તારો બાપ વોન્ટેડ હો જાણે. તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ નહોતું, નકર તારા ઘરે આવત, તારા ઘરમાંય કરી જાત બેલ મારીને. આવ્યો તો મારા ઘરે છોકરા મોકલ્યા હતા ને જોવા જ મેં મોકલ્યા તારા પંપે. તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને મેં નું આવ્યું. લુવાણાને કહીએ તને લેવા આવે. મેં તારા બાપનું કઈ બગાડ્યું તું અને તારા ભીંતું નહીં કે મારો માર નસીબદારને મળે, મારી ગોળીઓ નસીબદારને મળશે. ખાલી હું થાય નહીં. મને મારી નાખો, તમને મારી નાખી આ વસ્તુ અહીંયાથી ના થશે. જી હોય રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધે. સમજસ ને, અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કહી કે નથી કર્યું. મેં જ કર્યું, મારા છોકરા વાઈફા. તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવું મારા ઉપર ને તમારી ઓકાત નહીં, તમે કરો. જાઓ, ચીજ છે, તમે જાઓ બાપ દીકરા બેન. તમારા જેવા કઈ કરીને એમ કઈ કે અમે નથી કર્યું. અમારે 16 વર્ષની દીકરીઓના સહારા ન લેવા પડે. અમે છોકરા જેટલા હે ઘરમાં કરીને તમને મારી નાખે. અમારે આવવાની જરૂર નથી, સમજાણું? અને આ તો ખાલી એક ટ્રેલર નથી, નાના નંબરિયા પડ્યા. તું જોતો જ જા, હું કરવું ખાલી તું જોતો જા, આવે જોતો જા ખાલી. આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તપાસ તેજ થઈ છે. પોલીસ હાર્દિકસિંહના વિડીયોને જોયા પછી એને શોધી રહી છે. સીસીટીવી ફૂટેજમાં પણ કંઈ બીજું મળે એ પ્રયાસો થઈ રહ્યા છે. આરોપીને જલ્દી પકડવામાં આવે એના માટે પોલીસ કામગીરી કરી રહી છે. ઘટના સ્થળને બધી જ જગ્યાએ ફરીથી તપાસ કરવામાં આવી છે. પોલીસનું વર્ઝન શું છે, કેવી રીતના તપાસ ચાલી રહી છે તે પણ જુઓ. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 24/7/2025 રાત્રિના સમયે જાહિદભાઈ રહીમભાઈ ખોખર સંધિ કુવા 38 રેસ કોઠારિયા સોલવન રાજકોટ વાળાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવી FIR રજીસ્ટર કરાવેલ છે કે તે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના રીબડા ખાતે જગદીશસિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે, તે પંપે ફરજ બજાવતા હોય અને 24/7/2025 લગભગ રાત્રિના 1 વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય. એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે. તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાઇકલમાં 2 માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો, તે ફાયરિંગ કરીને જતા રહેલા છે. અને આ બંને માણસો મધ્યમ બાંધાના હોય અને મોઢે બાંધેલા હોવાનું જણાવતા તાત્કાલિક અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી મુકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબની સૂચના અન્વયે અમુક ગોંડલ તાલુકા પરમાર પીઆઈ પરમાર તથા એસઓજી પીઆઈ ભારગી તથા તેની જુદી જુદી ટીમો બનાવ સ્થળની તાત્કાલિક વિઝિટ લેવામાં આવી છે
અને આ કામે આજરોજ સોશિયલ મીડિયા મારફતે તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ અડવાળ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેને સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલ છે. જે અનુસંધાને અમારી એલસીબીની ટીમ, એસઓજીની ટીમ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આ હાર્દિકસિંહને શોધવા માટે તાત્કાલિક જુદી જુદી જગ્યાએ રેડ પાડવામાં આવી રહેલ છે અને આ કામે હાલે તપાસ ચાલુ છે. આ ઘટનાઓએ ફરી એકવાર ગોંડલ પંથકમાં જૂની અદાવતનો મુદ્દો એ સપાટી પર લાવી દીધો છે. પોલીસની તપાસમાં હવે આગળ શું સામે આવે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.